MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. પીએમ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર જર્મનીના ચાન્સેલર ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. ફેડરિક મેર્ઝની ભારતની પહેલી સત્તાવાર મુલાકાત છે આજની. મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે થશે દ્વિપક્ષીય સંવાદ. ભારત જર્મનીની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે બંને નેતા અત્યાર સુધી થયેલી પ્રગતિની પણ સમીક્ષાઓ કરવાના છે. વેપાર અને ઇન્વેસ્ટમેન્ટ, ટેકનોલોજી તેમજ શિક્ષણના મુદ્દે આજની બેઠકમાં ચર્ચાઓ શક્ય છે. કૌશલ્ય વિકાસ અને ગતિશીલતામાં વધશે ભાગીદારી. સંરક્ષણ, સુરક્ષા, વિજ્ઞાન, સંશોધન ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે સહયોગ વધવા જઈ રહ્યો છે. તો મહાત્મા મંદિર ખાતેની આજની બેઠક અતિ મહત્વપૂર્ણ. વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ. જે રીતે આજે આ બેઠક થવા જઈ રહી છે, ઘણી બધી આશા અપેક્ષાઓ ચોક્કસ છે કે બંને દેશો વચ્ચે અલગ અલગ ક્ષેત્રોમાં સહયોગ પણ વધારવામાં આવે. આને કહે છે ફોન કટ થઈ ગયો છે. કિંજલનો ફોન કટ થઈ ગયો છે, પરંતુ આપણે કહી દઈએ કે અમે ટ્રાય કરતા રહીશું. પરંતુ આજની મુલાકાત એ અતિ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ રહ્યા છે. અલગ અલગ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે ભાગીદારી વધશે, સહયોગ વધશે, તે પ્રકારના અત્યારે સંકેત મળી રહ્યા છે. ભારત અને જર્મની વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ વધશે. આજની આ મુલાકાત એ બંને દેશોના સંબંધોને નવા આયામ આપી શકે તેમ છે. વ્યૂહાત્મક ભાગીદારી બંને દેશ વચ્ચે, જેને 25 વર્ષ પણ પૂર્ણ થયા છે, અને ત્યારે બંને દેશના સંબંધો કેવા રહ્યા તે મુદ્દે પણ આજની બેઠકમાં સમીક્ષા શક્ય છે. કિંજલ, જે રીતે અલગ અલગ ક્ષેત્રોમાં સહયોગ વધશે તેવી આશા અપેક્ષાઓ ચોક્કસ જોવાઈ રહી છે. આજની બેઠક બંને દેશોના જે સંબંધો 25 વર્ષોથી છે, વ્યૂહાત્મક સંબંધો ચોક્કસ છે, એમાં કઈ નવી દિશા ઉમેરી શકે તેમ છે? જી બિલકુલ ચિરાગ, આપે કહ્યું તે પ્રમાણે 25 વર્ષના જર્મની અને ભારત વચ્ચેના સંબંધો છે, અને તેની વચ્ચે જર્મનીના જે ચાન્સલર છે ફેડરિક મર્ઝ એ પહેલી વખતે ભારત આવી રહ્યા છે. અને પહેલી કહી શકાય કે ભારતની ધરતી પર, એમાં પણ ગુજરાતમાં મહાત્મા મંદિર પર સત્તાવાર રીતે બાયલેટરલ છે તે 11 વાગ્યા બાદ યોજાવાની છે. એ મુદ્દાઓની જો વાત કરવામાં આવે, વ્યૂહાત્મક જે સ્ટ્રેટેજીવાળા મુદ્દાઓ પર તો ચર્ચા થશે જ, પરંતુ હંમેશા બે દેશોના વચ્ચેના જે રિલેશનશિપ હોય છે એ તેમના વેપાર અને ઉદ્યોગોમાં કેવા પ્રકારના ટ્યુનિંગ છે તેની પર ખૂબ જ આધાર રહે છે. જ્યારે અત્યારે અમેરિકા એક પ્રકારથી પોતાનું જાહેર રીતે અથવા તો કહી શકાય કે મનસ્વી પ્રમાણે તમામ વિશ્વની અંદર એક પોતાનું પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી રહી છે, ત્યારે ભારત જેવા જે ડેવલપિંગ દેશો છે તે પણ ધીમે ધીમે ક્યાંક એક થઈ રહ્યા છે. અને આજની બેઠક મહત્વની એટલે પણ છે, બાયલેટરલ મહત્વનું એટલે પણ છે, કેમ કે આ બેઠકમાં ભારત અને જર્મની વચ્ચે વેપાર અને રોકાણ મુદ્દા ઉપર ચર્ચા થવાની છે. તેની સાથે જ ટેકનોલોજી અને શિક્ષણ મુદ્દે પણ ચર્ચા થવાની છે, કેમ કે ભારતની વાત કરવામાં આવે તો ભારત છેલ્લા ઘણા સમયથી સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકી રહ્યું છે. ત્યારે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરવામાં આવે કે ટેકનોલોજી અને શિક્ષણની વાત કરવામાં આવે તો તે મુદ્દે પણ બાયલેટરલમાં ચર્ચા થવાની છે. તેની સાથે જ મોબિલિટી મુદ્દે પણ સૌથી મહત્વની ચર્ચા છે તે થવાની છે, કેમ કે જ્યારે કૌશલ્ય ગતિશીલતાની વાત કરવામાં આવે તો તે કઈ પ્રકારે બંને દેશો વચ્ચે ત્યાં કેવા પ્રકારના એમઓ થઈ શકે છે, ત્યાં કેવા પ્રકારની સમજણ થઈ શકે છે, ત્યાં કેવા પ્રકારની દ્વિપક્ષીય વાતચીત થઈ શકે છે. તો આ પણ એક મુદ્દો છે તે મહત્વનો રહેવાનો છે. તેની સાથે જ સંરક્ષણ, સુરક્ષા, વિજ્ઞાન સહિતના મુદ્દા, અને સૌથી મહત્વનું છે ગ્રીન અને ટકાઉ ડેવલપમેન્ટ. તો કહી શકાય કે 7 થી 8 મુદ્દા છે કે જે આજે બાયલેટરલની અંદર ચર્ચા થવાની છે, અને જે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે જે સંબંધો છે એક નવી ઊંચાઈ પર પહોંચી શકે તે પ્રકારના સંકેત હાલમાં મળી રહ્યા છે. આપનો આભાર કિંજલ, તમામ વાતચીત બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH